મિત્રો, જીવન સંદેશની યુટ્યુબ ચેનલમાં આજે ફરીથી અમે આપનું હાર્દિક અભિવાદન કરીએ છીએ. આપ નિયમિત રીતે આ યુટ્યુબ ચેનલમાં અમારી સાથે સત્સંગમાં જોડાવશો. ઈશ્વરના વચનોના અભ્યાસમાં તમે પણ ભાગીદાર બનો છો, આથી અમને ઘણો આનંદ છે. આપની યાદ હશે મિત્રો કે આપણે લાંબા સમયથી કુટુંબ સમૃદ્ધિના વિષય સંબંધી ઈશ્વરના વચનોમાંથી આપણે જોઈ રહ્યા છે. કુટુંબ સમૃદ્ધિને માટે જે જુદા જુદા પાસા છે એ બાબતો આપણે વિગતવાર ઈશ્વરના વચનોના આધારે આપણે જોઈ રહ્યા છે. અને આપણા કુટુંબો કેવી રીતે સમૃદ્ધ બને એ આપણે શીખી રહ્યા છે. આનું ચોક્કસ માનું છું કે આ ઈશ્વરના વચનો દ્વારા આપને આશીષ પ્રાપ્ત થઈ હશે અને આપણા કુટુંબોમાં સમૃદ્ધિનો અનુભવ આપ કરી શક્યા હશો. આજે આપણે આ શ્રેણીમાં આ છેલ્લા એપિસોડમાં આપણે જઈ રહ્યા છે અને આજે આપણે એક નમૂનેદાર કુટુંબ જે નવા કરારમાં આપવામાં આવ્યો છે એના સંબંધી જોવાના છે. અને આ કુટુંબનો જે નમૂનો છે એ આપણે આગળ મૂક્યો છે. ત્યારે આ કુટુંબમાં એવા કયા લક્ષણો હતા, એવી કઈ લાક્ષણિકતાઓ હતી કે જેના કારણે આ કુટુંબ એ સમૃદ્ધ કુટુંબ બન્યું હતું. અને આ કુટુંબમાં એક પતિ પત્નીની વાત કરેલી છે, જેમનું નામ છે આકુલા અને પ્રિસ્કિલા. આકુલા અને પ્રિસ્કિલા એ સમૃદ્ધ કુટુંબ હતું, પણ એ સમૃદ્ધ કેમ બન્યું એની લાક્ષણિકતાઓ આજે આપણે તપાસવાના છે. અને એ લાક્ષણિકતાઓ તપાસતા આપણને ચોક્કસ માર્ગદર્શન મળશે કે આપણા કુટુંબને આપણે સમૃદ્ધ બનાવવું હોય તો આપણે શું કરવું પડે. હવે નવા કરારની અંદર આ યુગલ સંબંધી જે વચનો આપવામાં આવ્યા છે એ વચનો તમારી આગળ વાંચું છું. તમારી પાસે જો બાઇબલ અથવા નવો કરાર છે તો તમે ખોલશો. પ્રેરિતોના કૃત્ય 18મો અધ્યાય 1-3 વચન, 18 અને 19 વચન અને 26મું વચન હું તમારી આગળ વાંચું છું. તમે તમારા બાઇબલમાં ધ્યાનથી જોશો. પ્રેરિતોના કૃત્ય 18મો અધ્યાય અને 1-3 વચનો ત્યાં આ પ્રમાણે લખ્યું છે. એ પછી પાઉલ આથેન્સથી નીકળીને કરિન્થમાં આવ્યા. ત્યાં પોન્તસનો વતની આકુલાસ નામે એક યહૂદી જે થોડી મુદત પર ઇટાલીથી આવેલો હતો, તે તથા તેની સ્ત્રી પ્રિસ્કિલા તેને મળ્યા. કેમ કે ક્લોદિયસે બધા યહૂદીઓને રોમમાંથી નીકળી જવાની આજ્ઞા કરી હતી. તેઓને ત્યાં ગયો. તે તેઓના જેવો ધંધો કરતો હતો, માટે તે તેઓના ઘેર રહ્યો અને તેઓ સાથે કામ કરતા હતા. તેઓનો ધંધો તંબુના કપડાં વણવાનો હતો. અને ત્યાર પછી 18 ને 19 કલમ ત્યાં આ પ્રમાણે કહે છે. ત્યાર પછી ઘણા દિવસ ત્યાં રહ્યા બાદ પાઉલે ભાઈઓની વિદાયગીરી લીધી અને પ્રિસ્કિલા તથા આકુલાસની સાથે વાણમાં બેસીને તે સીરિયા જવા પડ્યો. તે પહેલાં તેણે ક્રિંખિયામાં માથું મુંડાવ્યું હતું, કેમ કે તેણે માનતા લીધેલી હતી. તેઓ એફેસસ પહોંચ્યા ત્યારે તેણે તેઓને ત્યાં મૂક્યા, પણ પોતે સભાસ્થાનમાં જઈને યહૂદીઓની સાથે વાદ વિવાદ કર્યો. ત્યાર પછી કોરિન્થીઓનો પહેલો પત્ર તેનો 16મો અધ્યાય અને તેનું 19મું વચન. કોરિન્થીઓને પહેલો પત્ર તેનો 16મો અધ્યાય અને તેનું 19મું વચન ત્યાં આ પ્રમાણે નોંધવામાં આવ્યું છે. આસિયાની મંડળીઓ તમને સલામ કહે છે. આકુલાસ, પ્રિસ્કા તથા તેઓના ઘરમાં એકઠી થતી મંડળી પ્રભુમાં તમને સલામ કહે છે. ત્યાર પછી રોમનોને પત્ર તેનો 16મો અધ્યાય 3, 4 અને 5મું વચન ત્યાં આ પ્રમાણે કહે છે. ખ્રિસ્ત ઈસુમાં મારી સાથે કામ કરનારા પ્રિસ્કા તથા આકુલાસને સલામ કહેજો. તેઓ મારા જીવને સારું પોતાની ગરદનો ધરી છે. તેઓનો આભાર એકલો હું જ નહીં, પણ વિદેશીઓમાંની સર્વ મંડળીઓ પણ માને છે. વળી તેઓના ઘરમાં જે મંડળી છે તેને સલામ કહેજો. મારો વહાલો અપૈનતસ જે ખ્રિસ્તને સારું આસિયાનું પ્રથમ ફળ છે તેને સલામ કહેજો.
અને ત્યાર પછી તિમોથીનો બીજો પત્ર, તેનો 4થો અધ્યાય અને તેનું 19મું વચન. ત્યાં આ પ્રમાણે કહે છે, પ્રિસ્કા અને આકુલાસ તથા ઓનેસિમસના કુટુંબના માણસોને ક્ષેમ કુશળ કહેજે. આ સમૃદ્ધ કુટુંબ, આશીર્વાદિત કુટુંબના માટે નવા કરારમાં આટલા વચનોમાં એમના સંબંધી જણાયું છે, એમના જીવનની લાક્ષણિકતાઓ સંબંધી જણાયું છે, એમના કૌટુંબિક જીવનની સમૃદ્ધિનો પાયો ક્યાં હતો એ ત્યાં આગળ જણાયો છે. અને આ વચનોના આધારે આજે આપણા કુટુંબ સંબંધી શીખવા માગીએ છીએ. અને ઈશ્વરના વચનો ભલો મને અને તમને આ બાબતો જ્યારે શીખવે છે ત્યારે એનો અર્થ એ થયો કે હું ને તમે પણ એ વચનોમાંથી પાઠ શીખીને આપણા કૌટુંબિક જીવનમાં આપણે સમૃદ્ધ બની શકીએ. આપણે હમણાં જ વાંચ્યું કે પાઉલ એ હવે અહીં ગાડી આવે છે. પ્રેરિતોના કૃત્યના 16મા અધ્યાયમાં આપણે જોયું કે પાઉલ એ એથેન્સથી નીકળીને કરિન્થમાં આવે છે. અને કરિન્થમાં આવ્યા પછીથી એ કદાચ પોતાના માટે ઘર શોધતા હશે રહેવાને માટે. અને એમને ખબર પડી કે આ ચોક્કસ ઘરમાં આ જે લોકો રહે છે એ પણ યહૂદી જ છે અને પાઉલ પણ યહૂદી હતા. હવે તમે કલ્પના કરો કે છે ને તમે પરદેશમાં જાઓ ને અને તમને ગુજરાતી મળે ને તો એના જેવો આનંદ કોઈ જગ્યાએ ના થાય. તમે પરદેશમાં જાઓ, અમેરિકા જાઓ કે ઇંગ્લેન્ડ જાઓ કે ઓસ્ટ્રેલિયા જાઓ, પણ તમને આવીને કોઈ કે ભાઈ કેમ છો, તો તમને ખબર છે આપણી આંખો ચાર થઈ જાય. એ તો અપને વાલા હે, ભાઈ ક્યાંથી આવ્યા, શું કરો છો, અને સાથે બેસીને તમે ગુજરાતીમાં ગામ ગપાટા મારવાનું શરૂ કરી દો. હવે કલ્પના કરો તમે, આ પાઉલ આકુલા અને પ્રિસ્કિલા જે ઘરમાં રહેતા હતા ત્યાં જઈને એણે ખખડાવ્યું છે. અને ખખડાયા પછીથી પ્રિસ્કિલાએ કદાચ બારણું ખોલ્યું અને બહાર અજાણ્યા માણસને એણે ઊભો રહેલો જોયો. મને કહો, આ પાઉલે આ પ્રિસ્કિલાને શું કહ્યું હશે? તમે કલ્પના કરો. પાઉલ અજાણ્યો છે, પેલા એમને ખબર નથી આ કોણ આવ્યું ને કોણે ખખડાયું. પણ ચોક્કસ માનું છું આ પાઉલે જેવું બારણું ઉઘડ્યું એવું તરત કીધું હશે, શલોમ શલોમ. એટલા માટે એ ઘરમાં ઊભેલી વ્યક્તિને કદાચ પ્રિસ્કિલાને ખબર પડી કે આ તો યહૂદી છે, કાંઈક હિબ્રુ ભાષામાં એણે શલોમ કીધું. વાત સાચી ખોટી? ત્યાર પછી એણે પોતાના પતિને બોલાવ્યો હશે અને બંને જણાએ સાથે મળીને એની સાથે વાત કરી હશે. આપણે જાણીએ છીએ કે બંને વાતચીતમાં ખબર પડી કે બંનેનો કામ ધંધો પણ એક જ છે. એ લોકો તંબુ વણવાનો ધંધો કરતા હતા, આ લોકો પણ, પાઉલ પણ તંબુ વણવાનો ધંધો કરતો હતો. અને તમને ખબર છે આકુલા અને પ્રિસ્કિલાએ આ પાઉલને એમના ઘરમાં આમંત્રણ આપ્યું. ખાલી આમંત્રણ આપ્યું એમ નહીં, આનંદથી એમનો સ્વીકાર કર્યો અને એમની સાથે રહેવાને માટે પણ એમણે આમંત્રણ આપ્યું. હું ચોક્કસ માનું છું આ તંબુ વણવાના ધંધામાં બંને સાથે મળીને ભાગીદારી પણ કરી. મારી સાથે તમે વિચારો, આખો દિવસ એ કામ કરતા હશે, આખો દિવસ કામ કરીને રાત્રે જ્યારે શાંતિથી બેસીને વાતો કરતા હશે ત્યારે શેની વાતો કરતા હશે? હું ચોક્કસ માનું છું પાઉલના હૃદયમાં ને મનમાં આ તંબુ વણવાનો ધંધો એની પ્રાયોરિટી નહોતું. એ તો ફક્ત પોતાના શરીરને ટકાઈ રાખવા માટે આ કામ કરતો હતો. પણ એનું લક્ષ્ય તો ઈશ્વરના રાજ્યની વાતો કરવાનું હતું. એનું લક્ષ્ય તો ઈશ્વરનું રાજ્ય બાંધવાનું હતું. એનું લક્ષ્ય તો લોકોને ઈશ્વરના રાજ્યમાં લાવવાનું હતું. અને હવે આ એક યહૂદી કુટુંબ છે. એટલા માટે હું ચોક્કસ માનું છું કે આ પાઉલ આકુલા અને પ્રિસ્કિલાની આગળ આ ઈશ્વરના વચનોના ખુલાસા કરતો હશે.
ઈશ્વરના વચનો સમજાવતો હશે. ઘણા બધા વિવેચકો એમ માને છે કે આકુલા અને પ્રિસ્કિલા એ આ પાઉલની સાથે રહેવા દ્વારા, પાઉલના શિક્ષણ દ્વારા એ લોકોએ ઈસુ ખ્રિસ્તનો મસીહ તરીકે સ્વીકાર કર્યો હશે. અને એટલા માટે આ જે કુટુંબ હતું એ કુટુંબમાં આપણને બે લાક્ષણિકતા જોવા મળે છે, બે ગુણ જોવા મળે છે કે જે આ કુટુંબને સમૃદ્ધ કુટુંબ બનાવે છે. સૌથી પહેલું, આકુલા અને પ્રિસ્કિલાનું કુટુંબ એ આદર સત્કાર કરનાર કુટુંબ હતું. આ એક અજાણ્યા માણસને, ભલે યહૂદી હતો, એમના માટે અજાણ્યો હતો ને, પણ એમણે પ્રેમથી એનો આવકાર કર્યો, પ્રેમથી એનો આદર સત્કાર કર્યો. ભલે આપણા કુટુંબને આપણે સમૃદ્ધ બનાવવું હોય તો બીજાઓ પ્રત્યે આપણા હૃદયમાં અનુકંપાની લાગણી હોવી જોઈએ, બીજાઓ પ્રત્યે આપણા હૃદયમાં પ્રેમની લાગણી હોવી જોઈએ, બીજાઓ પ્રત્યે આપણા હૃદયમાં આદર સત્કાર કરવાની ભાવના આપણી પાસે હોવી જોઈએ. કોઈ આપણા ઘરમાં આવે અને આપણે મોં આખું કરીએ તો આપણા ત્યાં ઊભો ના રહે, બેસે નહીં, આપણા સંબંધો કદી વિકાસ ના પામે. પણ આ કુટુંબ એ આદર સત્કાર કરનાર કુટુંબ હતું. વાલો, મારા અને તમારા કુટુંબને આપણે સમૃદ્ધ બનાવવું છે તો આ સૌથી પહેલી લાક્ષણિકતા. વાલો, આપણે કોઈને ઓળખતા હોઈએ કે ના ઓળખતા હોઈએ, પણ કોઈ આપણા બહારને આવે ને તો આપણે એનો નકાર ના કરીએ, આપણે એની સામે મોં આંખું ના કરીએ, આપણે પ્રેમથી એનો આદર સત્કાર કરીએ. અને એ આદર સત્કાર આપણને એકબીજા સાથેના સંબંધમાં આપણને બાંધે છે અને એ આપણા કુટુંબને સમૃદ્ધ બનાવે છે. પણ બીજું સત્ય તમને કહું, હમણાં આદર સત્કાર તો કર્યો, એમની સાથે બેઠા તો ખરા, પણ પછી પાઉલે જ્યારે શીખવવાની શરૂઆત કરી, તારું ચોક્કસ માનું છું કે એમણે ધ્યાનથી પાઉલનું સાંભળ્યું. પાઉલ જે સત્ય શીખવતા હતા એ સત્ય પ્રતિ તેમણે કાન ધર્યો, ધ્યાનથી સાંભળ્યું. એનો અર્થ એ આ કુટુંબ હતું, આ પતિ પત્ની હતા, એ બીજા પાસેથી શીખનાર હતા. એમની પાસે શીખવાનું હૃદય હતું, શીખવાનું વલણ હતું. ભલે મારા અને તમારા કુટુંબને આપણે સમૃદ્ધ બનાવવું હોય ને તો હંમેશા આપણે શીખનાર હૃદયવાળા બનવાની જરૂર છે. આપણે બીજાનું સાંભળનાર બનવાની જરૂર છે. જ્યારે આપણે આદર સત્કાર કરનાર બનીએ, બીજાનું સાંભળનાર બનીએ, બીજા પાસેથી શીખવાની વૃત્તિ ધરાવનાર બનીએ, ત્યારે સાચા અર્થમાં આપણું કુટુંબ એ આશીર્વાદિત બને છે. મોટા મોટી લાક્ષણિકતા, એમણે આદર સત્કાર તો કર્યો, એ શીખનાર પણ બન્યા, પણ આનંદથી પ્રભુના વચનોનો સ્વીકાર પણ કર્યો. જ્યારે પાઉલે તમને ઈશ્વરના વચનો શીખવ્યા ત્યારે આનંદથી ઈશ્વરના વચનોનો સ્વીકાર કરીને પ્રભુના વચનોની આધીનતામાં તે લોકો આવ્યા. ભલો, સમૃદ્ધ કુટુંબની આ લાક્ષણિકતા છે. એ આદર સત્કાર કરનાર કુટુંબ છે, એ શીખનાર કુટુંબ છે, ઈશ્વરના વચનોનો આનંદથી સ્વીકાર કરનાર કુટુંબ છે. અને આ લાક્ષણિકતાઓ આપણા કામને, વાલાઓ, આપણા કુટુંબને એ સમૃદ્ધ બનાવે છે, આપણા કામને એ સમૃદ્ધ બનાવે છે. પણ રોમીયોના પત્રના 16મા અધ્યાયના 4થા વચનમાં આ પ્રમાણે પાઉલ નોંધે છે, તેમણે પ્રભુના કામને સારું પોતાની ગરદનો ધરી છે, પોતાની ગરદનો ધરી છે. અને પાઉલ આ આકુલા અને પ્રિસ્કિલા જે હવે એની સાથે કામ કરનાર બન્યા, પાઉલ, આકુલા અને પ્રિસ્કિલા હવે એક ટીમ તરીકે પ્રભુના રાજ્યમાં કાર્ય કરનાર બન્યા. ત્યારે પાઉલ રોમનોની મંડળીને જ્યારે પત્ર લખે છે ત્યારે આકુલા અને પ્રિસ્કિલાને માટે આ ખાસ નોંધ કરે છે. શું કહે છે? તેઓએ મારે સારું પોતાની ગરદનો ધરી છે, પોતાનો જીવ આપવા પણ તૈયાર થઈ ગયા હતા. આ બીજી બે લાક્ષણિકતાઓ જોવા મળે છે. પ્રભુના કામ પ્રત્યે તેમનું જે વલણ હતું, પ્રભુના કામને માટે એ લોકો પોતાનો જીવ ન્યોછાવર કરી દેવા માટે તૈયાર હતા. પણ પ્રભુના કામને માટે પણ પ્રેમ હતો
અને પ્રભુના લોકોને માટે પણ એમના હૃદયમાં પ્રેમ હતો. આ કુટુંબ જે હતું, આ પતિ પત્ની જે હતા, એમના હૃદયમાં પ્રભુના લોકો પ્રત્યે પણ પ્રેમ હતો અને પ્રભુના કામ પ્રત્યે પણ પ્રેમ હતો. માટે આ કુટુંબ એ સમૃદ્ધ કુટુંબ બન્યો. પણ મારી સાથે પ્રેરિતોના કૃત્ય અને તેનો 18મો અધ્યાય ખોલો. કેટલાક વચનો આપણે વાંચીએ. પ્રેરિતોના કૃત્ય 18મો અધ્યાય અને તેના 24, 25 અને 26 વચનો હું વાંચું છું. ધ્યાનથી સાંભળજો. પ્રેરિતોના કૃત્ય 18મો અધ્યાય 24, 25 અને 26 વચનો. ત્યાં આ કુટુંબની બીજી લાક્ષણિકતા આપણને જોવા મળે છે. એ કુટુંબ શા માટે સમૃદ્ધ કુટુંબ બન્યું? પ્રેરિતોના કૃત્ય 18મો અધ્યાય 24, 25 અને 26 વચન. ત્યાં આ પ્રમાણે લખ્યું છે. આલેક્સાન્દ્રિયાનો વતની આપોલસ નામે એક વિદ્વાન ધર્મ લેખોમાં પ્રવીણ યહૂદી એફેસસ આવ્યો. આપોલસ વિદ્વાન હતો, ધર્મ લેખોમાં એ પ્રવીણ હતો. એ માણસને પ્રભુના માર્ગનું શિક્ષણ મળ્યું હતું. ઘણો ઉત્સાહી હોવાથી તે ચોકસાઈથી ઈસુ વિશેની વાત પ્રગટ કરતો તથા શીખવતો હતો. વિદ્વાન હતો, હોશિયાર હતો, ધર્મલેખોનું જ્ઞાન તેની પાસે હતો. પ્રભુ ઈસુ વિશેની વાત એ શીખવતો હતો. આટલી બધી વાતો આ આપોલસ માટે લખી છે. તે હિંમતથી સભાસ્થાનમાં બોલવા લાગ્યો. હિંમતથી સભાસ્થાનમાં આ ઈશ્વરના વચનો વિશે તે બોલવા લાગ્યો. ત્યાર પછી લખ્યું છે, પણ પ્રિસ્કિલાએ તથા આકુલાસે તેની વાત સાંભળી. આકુલા અને પ્રિસ્કિલા પણ આ મિટિંગમાં ગયા હતા, જ્યાં આપોલોસ શીખવતા હતા ત્યાં આગળ. એમણે એ વાત ધ્યાનથી સાંભળી. ત્યારે તેઓએ તેને પોતાને ઘેર લઈ જઈને દેવના માર્ગનો વધારે ચોકસાઈથી ખુલાસો આપ્યો. અહીં શું થયું? તમારી સાથે છો ને? તમે કલ્પના કરો, આપોલોસ બોલી રહ્યા છે, મિટિંગમાં આકુલા અને પ્રિસ્કિલા બેઠા છે, ધ્યાનથી સાંભળે છે. પણ સાંભળતા સાંભળતા આ બંનેને લાગ્યું કે આ બોલે છે તો સાચું, પણ કેટલીક વાતોમાં એ અસ્પષ્ટ છે. શક્ય છે પ્રિસ્કિલાએ આકુલાને કોણી મારી હશે, અથવા આકુલાએ પ્રિસ્કિલાને કોણી મારી હશે અને કીધું હશે ધ્યાનથી સાંભળ. અને એટલા માટે હવે મિટિંગ પૂરી થઈ, એ સત્સંગ પૂરી થઈ એટલે આકુલા અને પ્રિસ્કિલાએ કીધું હશે વક્તા સાહેબને, ચાલો મારા ઘેર ચા પાણી કરીએ. વાત સાચી ખોટી? આ આપોલોસની વાત પૂરેપૂરી સાંભળી. ત્યાર પછી એમને પોતાના ઘેર આમંત્રણ આપ્યું. આપણે જોઈ ગયા ને, આ આદર સત્કાર કરનાર કુટુંબ હતું. અને પછી લખ્યું છે, એણે આમંત્રણ આપ્યું. પછી શું કહે છે? ત્યારે તેઓ તેને પોતાના ઘેર લઈ જઈને દેવના માર્ગનો વધારે ચોકસાઈથી ખુલાસો આપ્યો. દેવના માર્ગનો વધારે ચોકસાઈથી ખુલાસો આપ્યો. બાળકો યાદ રાખીએ, એ લોકો ઈશ્વરના વચનમાં જડ ઘાલેલા હતા. ઈશ્વરના વચનોનો અભ્યાસ કરનાર એવું કુટુંબ હતું. અને એટલા માટે જ્યારે આપોલોસ એક વિદ્વાન હતો, એ જ્યારે આવ્યો ત્યારે એમને ખબર પડી આપોલોસ બધું બરોબર બોલે છે, પણ એક જગ્યાએ એ કાચો છે. કારણ કે એ લોકો પોતે ઈશ્વરના વચનો જાણતા હતા. માટે એમણે આપોલોસને ઘેર બોલાવીને દેવના માર્ગનો વધારે ચોકસાઈથી ખુલાસો આપ્યો. માનો આપણું કુટુંબ જો સમૃદ્ધ બનાવવું હોય ને, તો આપણે ઈશ્વરના વચનોમાં જડ ઘાલેલા બનવું જોઈએ. કોલોસ્યોને પત્ર 2 અધ્યાય 6 અને 7મી કલમ એ પ્રમાણે કહે છે, પ્રમાણે પણ જેમ તમે ઈસુ ખ્રિસ્ત પ્રભુને સ્વીકાર્યા, તેમ તમે તેનામાં ચાલો, તેનામાં જડ ઘાલેલા અને સ્થપાયેલા થાવ. આ પ્રભુની ઈચ્છા છે. આ ઈશ્વરના વચનોમાં વાલા આપણે જડ ઘાલેલા બનીએ, સ્થપાયેલા બનીએ. એનો અર્થ થયો આ ઈશ્વરના વચનનો અભ્યાસ કરનાર,
ઈશ્વરના વચનોનું મનન કરનાર, ઈશ્વરના વચનોની આધીનતામાં જીવનાર એવા વ્યક્તિ આપણે બનીએ. પ્રેરિતોના કૃત્યના 17મા અધ્યાયમાં 10મા અને 11મા વચનમાં પણ આપણને જણાવ્યું છે બરેયાના લોકો થેસ્સાલોનિકાના લોકો કરતાં અધિક ગુણવાન હતા. કેમ? કારણ કે તેઓ નિત્ય ધર્મશાસ્ત્રનું શોધન કરતા હતા. ત્યાં પણ પાઉલે સંદેશો આપ્યો, પણ બરેયાના લોકો ઘેર ગયા અને ઈશ્વરના વચનોનું સંશોધન કર્યું અને પછી ખબર પડી પાઉલ કહે છે એક વાત સાચી. અને એટલા માટે ત્યાં નોંધે છે બરેયાના લોકો થેસ્સાલોનિકાના લોકો કરતાં અધિક ગુણવાન હતા. કેમ? કારણ કે તેઓ નિત્ય નિયમશાસ્ત્રનું, નિત્ય ઈશ્વરના વચનોનું સંશોધન કરતા હતા. મતલબ હું અને તમે જ્યારે ઈશ્વરના વચનના સત્યને જાણીએ છીએ, ઈશ્વરના વચનોમાં આપણે સંશોધન કરીએ છીએ, ઈશ્વરના વચનોમાં આપણે જડ ઘરેલા બનીએ છીએ, ત્યારે શું સાચું, શું ખોટું, શું અયોગ્ય, શું યોગ્ય, શું પ્રભુ તરફથી છે, શું પ્રભુ તરફથી નથી, આ બધી વાતો આપણે સમજી શકીએ છીએ, જાણી શકીએ છીએ. પણ અગત્યની વાત ધ્યાનથી સાંભળજો, આપણે જ્યારે ઈશ્વરના વચનમાં જડ ઘરેલા હોય ને ત્યારે ઈશ્વરના વચનના સત્યની સ્પષ્ટ રજૂઆત કરવાની હિંમત આપણામાં આવે છે. આપણે ઈશ્વરના વચનનું સંશોધન એટલા માટે નથી કરતા કે આપણે લોકોને ટીકા કરીએ, આપણે વચનના સેવકોની ટીકા કરીએ એટલા માટે નહીં, પણ ઈશ્વરના વચનો આપણે શીખ્યા છું અને કોઈ વ્યક્તિ ભૂલ કરતી હશે તો આપણે પ્રેમથી એને સુધારી શકીશું, પ્રેમથી એને એમાંથી બચાવી શકીશું. અને એટલા માટે આ કુટુંબ એ વચનમાં જડ ઘાલેલું કુટુંબ હતું, જડ પકડાયેલું કુટુંબ હતું. પણ ફરીથી મારી સાથે એ પ્રેરિતોના કૃત્યના 18મા અધ્યાયમાં આવો. આપણે જે વચનો વાંચ્યા 24મા વચનથી આગળ, હવે હું ત્યાંથી આગળ વાંચું છું 27મી કલમથી 26મી કલમ સુધી આપણે વાંચ્યું. 27મી કલમમાં પછી તે એટલે આપોલસ અખાયા જવાની ઈચ્છતા હતા ત્યારે ભાઈઓએ તેનું ઉત્તેજન આપીને શિષ્યો પર લખી મોકલ્યું, તેઓ તેનો આદર સત્કાર કરે. તે ત્યાં આવ્યો ત્યારે જેઓએ પ્રભુની કૃપાથી વિશ્વાસ કર્યો તેઓને તેણે વધારે સહાય કરી. કેમ કે ઈસુ તે જ ખ્રિસ્ત છે એવું ધર્મશાસ્ત્રો પરથી સાબિત કરીને એણે જાહેર વાદ વિવાદમાં યહૂદીઓને પૂરેપૂરા હરાવ્યા. અહીં કેવું ચિત્ર છે? આવું ચિત્ર છે, ધ્યાનથી સાંભળો. આપોલસ એફેસસમાં આવ્યા છે, એમણે ઈશ્વરના વચનો શીખવ્યા છે. આકુલા અને પ્રિસ્કિલાને ખબર પડી કે કોઈક જગ્યાએ આ સેવક અધૂરા છે, એટલે પોતાના ઘેર લઈ જાય છે, દેવના વચનોનો વધારે સ્પષ્ટતાથી ખુલાસો આપે છે. અને હવે આપોલસને અખાયા જવાનું હતું ત્યારે એને એક રેકમેન્ડેશન લેટર પણ લખી આપ્યો કે આ પ્રભુના સેવક આવે છે, એ પ્રભુના વચનો શીખવે છે, ચોકસાઈથી શીખવે છે, તમે એમનો આદર સત્કાર કરજો અને તમે એમનું સાંભળજો. અને આપણે વાંચીએ છીએ કે તેણે પ્રભુ ઈસુની વાત હિંમતથી પ્રગટ કરી અને ઘણા બધા લોકો પ્રભુમાં જોડાયા. અહીંયા ગાડી આકુલા અને પ્રિસ્કિલાને જ્યારે ખબર પડી ને કે આપોલસ બોલે છે તો સાચું, પણ કેટલીક જગ્યાએ તે અધૂરા છે, એટલે એમણે આવું ના કર્યું. કેવું? એફેસસમાં એની મિટિંગ પતીને એટલે તરત 5 માણસની વચ્ચે એમણે આપોલસ ના કીધું, અરે સાહેબ તમે બોલો છો તો સરસ, પણ આ વાતમાં તમને ખબર નથી પડતી, આનો અર્થ આ થાય. ખબર પડી તમને? એનો અર્થ એ થયો આકુલા અને પ્રિસ્કિલા વચનમાં જડ ઘાલેલા હતા, પણ એમણે આપોલસને જાહેરમાં એની ભૂલ સુધારી નહીં, જાહેરમાં એનું અપમાન કર્યું નહીં. આજ કેટલા બધા લોકો પોતાના જ્ઞાનને લઈને બીજા લોકોની ટીકા ટિપ્પણી બીજાની હાજરીમાં કરે છે અને એમને નીચા પાડે છે. વાલા મોટા મોટું પાપ છે. અને એટલા માટે જો આપણે વચનમાં જડ ઘાલેલા છીએ અને કોઈ વક્તા
ઈશ્વરના વચનમાં કોઈ ભૂલ કરે તો આપણે એમને બીજાની વચ્ચે નીચા પાડવાની જરૂર નથી. પોતાના ઘેર ચા પાણી માટે બોલાવીએ અને પોતાના ઘરે એમને ઈશ્વરના વચનોનો ખુલાસો આપીએ. પણ મને પ્રશ્ન થાય છે, આ વલણ આવે ક્યારે? સામાન્ય રીતે માણસોની પાસે વલણ કયું હોય? મને ખબર છે, હું બીજાને બતાવી દઉં. પણ આકુલા પ્રિસ્કિલાની પાસે વલણ નહોતું. એમનું વલણ તો પ્રેમનું વલણ હતું. આપોલસને ઘેર લઈ ગયા અને પ્રેમથી સમજાયા. માટે આ કુટુંબ કેવું હતું? ઈશ્વર પરાયણ કુટુંબ હતું. ઈશ્વરના વચનોની આધીનતા આપણને ઈશ્વર પરાયણ બનાવે છે. ઈશ્વરના વચનોની આધીનતા આપણા હૃદયમાં પ્રેમનું વલણ ઉત્પન્ન કરે છે. ઈશ્વર પરાયણ કુટુંબ એ હંમેશા એ બીજાઓનું માન રાખે છે, અપમાન કરતું નથી. અને ઈશ્વર પરાયણતા એ ઈશ્વરના વચનની આધીનતાનું પરિણામ છે. આ ઈશ્વર પરાયણતા એ આપોલસ પ્રત્યેના આકુલા અને પ્રિસ્કિલાના વલણમાં દેખાય છે. મતલબ યાદ રાખજો, જે સમૃદ્ધ કુટુંબ છે એ ઈશ્વર પરાયણ કુટુંબ છે. અને ઈશ્વર પરાયણ કુટુંબ જ સમૃદ્ધ કુટુંબ બની શકે. અને આ આપણી સમૃદ્ધિ, આ ઈશ્વર પરાયણતા એ બીજાઓ સાથેના વલણમાં દેખાય છે. આ કુટુંબ આપોલસને ઉત્તેજન આપનાર કુટુંબ હતું. મતલબ ઈશ્વર પરાયણ કુટુંબ હંમેશા બીજાઓને ઉત્તેજન આપનાર છે, બીજાઓને પાડી નાખનાર નહીં. અને મારું ને તમારું કુટુંબ સમૃદ્ધ કુટુંબ ત્યારે જ બની શકે જ્યારે આપણું કુટુંબ એ બીજાઓને ઉત્તેજન આપનાર હોય, બીજાઓને આગળ વધારનાર હોય. પણ આ આકુલા અને પ્રિસ્કિલા આપોલસને શિક્ષણ આપવાના કાર્યમાં ટેકો આપનાર કુટુંબ હતું. ટેકો આપનાર કુટુંબ હતું. પણ આકુલા અને પ્રિસ્કિલા એવું કુટુંબ હતું જે ધ્યાનથી સાંભળનાર કુટુંબ હતું. એમણે આપોલસનું ધ્યાનથી સાંભળ્યું અને ત્યાર પછી જ્યાં સુધારવાની જરૂર હતી ત્યાં પ્રેમથી સુધારો પણ કર્યો. યાદ રાખજો, ઈશ્વર પરાયણ કુટુંબ એ જ સમૃદ્ધ કુટુંબ બની શકે છે. અને ઈશ્વર પરાયણ કુટુંબ કયું બની શકે? જે બીજાઓનું ધ્યાનથી સાંભળે અને બીજાઓને પ્રેમથી સુધારા તરફ દોરી જાય, બીજાની લાગણી પ્રત્યે સભાન બને. એમણે આપોલોસનું જાહેરમાં અપમાન ના કર્યું. બહુ મોટો પાઠ આપણને શીખવા મળે છે. વાલો, મારું ને તમારું કુટુંબ સમૃદ્ધ બને એ ઈશ્વરની ઈચ્છા છે, ઈશ્વરની યોજના છે. પણ એમાં મારી ને તમારી પણ જવાબદારી છે. કઈ જવાબદારી છે? આપણે બીજાઓનું ધ્યાનથી સાંભળીએ, બીજાઓને પ્રેમથી સુધારીએ, બીજાની લાગણી પ્રત્યે આપણે સભાન બનીએ અને બીજાઓના જીવનમાં આપણે રસ લઈએ. આ આકુલા અને પ્રિસ્કિલાનું કુટુંબ સમૃદ્ધ કુટુંબ હતું. કેમ? કારણ કે એમને પ્રભુના કામ પ્રત્યે અને પ્રભુ પ્રત્યે પ્રેમ હતો, અતિ ઉત્સાહી હતા. કેમ? કારણ કે ધંધામાં પાઉલની સાથે અને સેવાના કામમાં પણ પાઉલની સાથે એ લોકો જોડાયા. તમે જુઓ, એફેસસમાં પણ એમણે મંડળીની શરૂઆત કરી, રોમમાં પણ મંડળીની શરૂઆત કરી. અને 1 કોરિન્થી 16-19 કલમમાં લખ્યું છે કે તારા ઘરમાં મંડળી મળે છે એને સલામ કહેજો. એનો અર્થ કે કોરિન્થમાં એ લોકો ગયા, ત્યાં પણ એમણે મંડળીની શરૂઆત કરી. પ્રભુના કામ પ્રત્યે ઉત્સાહી કુટુંબ હતું. સેવાના કામમાં એમણે ધંધાને પ્રાયોરિટી ના આપી. ધ્યાનથી સાંભળજો, કોરિન્થમાં ધંધો કરતા હતા, તંબુ વણવાનો એમનો એસ્ટાબ્લિશ બિઝનેસ હતો. પણ જ્યારે પ્રભુએ એમને સેવાને માટે દોરવણી આપી ત્યારે કોરિન્થમાંથી ધંધો સમેટીને એ એફેસસમાં ગયા. એનો અર્થ એ પ્રભુના કામને પ્રાયોરિટી આપનાર એવું કુટુંબ હતું. અને જ્યાં જ્યાં ગયા ત્યાં એમના ઘરમાં એમણે સંગતો શરૂ કરી. એટલે આ કુટુંબ એ પ્રાર્થના કરનાર કુટુંબ હતું, આરાધના કરનાર કુટુંબ હતું, ઈશ્વરના વચનો બીજાઓ સુધી લઈ જનાર કુટુંબ હતું.
હવે ખરેખર લાગે છે ને કે સમૃદ્ધ કુટુંબ હતું. ભલો મારું ને તમારું ઘર, મારું ને તમારું કુટુંબ એ બીજાઓને માટે હંમેશા આશીષનું કારણ બનવું જોઈએ. બીજાઓ જ્યારે આપણા ઘરમાં આવે તો આપણા ઘરમાં ઈશ્વરની શાંતિનો અનુભવ કરનાર બનવું જોઈએ. આપણું ઘર આરાધના કરનાર ઘર હોવું જોઈએ. આપણું ઘર એ પ્રાર્થનાનું ઘર હોવું જોઈએ. આપણું ઘર બીજાઓનું ઉત્તેજન આપનાર ઘર હોવું જોઈએ. ત્યારે આપણું કુટુંબ એ સમૃદ્ધ કુટુંબ બની શકે. અને આ કુટુંબ હિંમતવાર કુટુંબ હતું. હમણાં જ મેં તમને કીધું. પણ આ પતિ પત્ની કેમ સમૃદ્ધ બન્યા? આ પતિ પત્ની અથવા આકુલા પ્રિસ્કીનું કુટુંબ કેમ સમૃદ્ધ બન્યું? એના કેટલાક કારણો તમને કહું. સૌથી મહત્વનું કારણ, બંને એક મનના અને એક વિચારના હતા. જ્યારે પતિ અને પત્ની એક મનના અને એક વિચારના બને ત્યારે એક કુટુંબ સમૃદ્ધ કુટુંબ બને. તો આપણને પ્રશ્ન થાય, આ આકુલા પ્રિસ્કિલા જે પતિ પત્ની હતા એ શેમાં એક મનના અને એક વિચારના હતા? સૌથી પહેલું, પાઉલને પોતાના ઘરમાં રાખવામાં. જ્યારે કોરિન્થમાં પાઉલ આવ્યા અને આકુલા અને પ્રિસ્કિલાએ બંને સાથે મળીને નક્કી કર્યું, આમને આપણા ઘરમાં આપણી સાથે રહેવા દઈએ. યાદ રાખજો, એમાં બંનેનો નિર્ણય એક સરખો હતો. બંને સાથે મળીને પાઉલને પોતાના ઘરમાં આમંત્રણ આપ્યું. બીજું, આકુલા પ્રિસ્કિલા જે ધંધો કરતા હતા એ ધંધો પાઉલ પણ કરતા હતા. અને એટલા માટે હવે ધંધામાં ભાગીદારી કરવાના નિર્ણયમાં પણ આકુલા અને પ્રિસ્કિલા એક મનના અને એક વિચારના હતા. ને તો કદી કોઈ પોતાના ધંધામાં બીજાને પ્રવેશવા દે ખરા? ના પ્રવેશવા દે ને. પણ આકુલા અને પ્રિસ્કિલાએ એકબીજા સાથે વિચાર કર્યો હશે કે આપણે ચાલો, આ ભાઈ પણ કામ કરે છે, આપણે પણ કામ કરીએ છીએ, આપણે સાથે ભાગીદાર કરીએ, પાર્ટનરશિપ કરીએ. અને એમાં પણ આકુલા અને પ્રિસ્કિલા એક મનના અને એક વિચારના હતા. આજે કેટલા બધા કુટુંબો એવા છે કે જ્યાં પતિ અને પત્ની એક વિચારના નથી બનતા અને પરિણામે એમના ઘરમાં જે શાંતિ હોવી જોઈએ એ શાંતિનું વાતાવરણ નથી હોતું. જે કુટુંબમાં પતિ અને પત્ની એક મનના અને એક વિચારના બને એ સમૃદ્ધ કુટુંબ બની શકે. પણ મેં હમણાં જ તમને કીધું, કોરિન્થમાંથી એફેસસમાં જવાનું પ્રભુના કાર્યના માટે, એનો અર્થ એમનો એસ્ટાબ્લિશ બિઝનેસ આટોપી લઈને હવે નવી જગ્યામાં ફરીથી શરૂઆત કરવાની. પણ તમને ખબર છે, આ નિર્ણયમાં પણ આકુલા અને પ્રિસ્કિલા એક મનના અને એક વિચારના હતા. એમના ધંધાને કોરિન્થથી એફેસસ લઈ જવાનો, એફેસસથી રોમ લઈ જવાનો, બંને એક મનના અને એક વિચારના હતા. અને પોતાના ઘરમાં સંગત શરૂ કરવામાં, પોતાના ઘરમાં મંડળી શરૂ કરવામાં, બીજાઓને પોતાના ઘરમાં આરાધના અને પ્રાર્થનાને માટે આમંત્રણ આપવામાં પણ તેઓ એક મનના અને એક વિચારના હતા. વાલો, સમૃદ્ધ કુટુંબ બનાવવું છે આપણે. કારણ કે પતિ પત્ની એ કુટુંબ છે અને પતિ પત્ની કુટુંબના મુખ્ય પાયા છે. અને જ્યારે પતિ પત્ની એ બંને એક મનના અને એક વિચારના થાય, બીજાઓને પોતાના ઘરમાં આદર સત્કાર કરવામાં, બીજાઓને પોતાના કામમાં ભાગીદાર બનાવવામાં, બીજાઓને પોતાના નિર્ણયોમાં સામેલ કરવાને માટે અને બંને સાથે મળીને નિર્ણયમાં એક મનના અને એક ચિત્તના થાય, પોતાનું ઘર બીજાઓને માટે ખુલ્લું મૂકે, ત્યારે આ કુટુંબ એ હંમેશા સમૃદ્ધ બને છે. પણ મારી વાત ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી સાંભળજો. આ જેટલા ફકરા વાંચ્યા ને, ત્યાં આકુલા અને પ્રિસ્કિલાનું નામ આવે છે. આ બંને સાથે મળીને કામ કરતા હતા. પણ આ 6 જગ્યામાં 4 વખત પ્રિસ્કિલા અને આકુલા એવું લખ્યું છે, 2 વખત આકુલા અને પ્રિસ્કિલા લખ્યું છે, 6 વખત આ લોકોના નામ આવે છે. પણ એમાં 4 વખત પહેલાં પ્રિસ્કિલા નામ આવે છે, પ્રિસ્કિલા અને આકુલા. આ નોટ શું થયો? વલાઓ, કુટુંબની સમૃદ્ધિનો આધાર એ બંને પર છે, પણ બંનેમાં સૌથી મોટો આધાર
એ સ્ત્રી પર છે, પત્ની પર છે. તમે કલ્પના કરો, આ બધા નિર્ણયોમાં જો પ્રિસ્કિલાએ સાથ ના આપ્યો હોત તો નથી માનતો કે આ કુટુંબ એ સમૃદ્ધ બની શક્યું હોત. આ કુટુંબ દ્વારા બીજાઓને આશીષ પ્રાપ્ત થઈ હોત. એટલા માટે આપણા કુટુંબમાં સ્ત્રી એ મહત્વની ભૂમિકા ભજવે છે. કારણ કે જો તમારે બધું કરવું હોય પણ સ્ત્રી તમારી સાથે ના હોય, પત્ની તમારી સાથે ના હોય, તો તમે કશું ના કરી શકો. માટે પતિ અને પત્નીમાં પત્ની એ મહત્વનો ભાગ ભજવે છે. અને આકુલા અને પ્રિસ્કિલાનું કુટુંબ એ સમૃદ્ધ કુટુંબ બન્યું, કારણ કે પ્રિસ્કિલા આકુલાની સાથે ખભે ખભા મિલાઈને ઊભી રહી, અને ત્યારે કુટુંબ એ બીજાઓને માટે આશીષનું કારણ બન્યું. હવે છેલ્લી વાત કહું તમને. આપણે તિમોથીના બીજા પત્રના 4થા અધ્યાયમાં 19મા વચનમાં આપણે વાંચ્યું. હવે આ તિમોથીનો જે બીજો પત્ર છે ને, એ પાઉલનો છેલ્લો પત્ર છે. પાઉલે આ પત્ર જ્યારે લખ્યો ત્યારે પાઉલ એ જેલમાં હતા અને ક્યારે નીરો બાદશાહ એમનો શિરચ્છેદ કરશે એને રાહ જોતા હતા, મરણની રાહ જોતા હતા. ત્યારે એમણે આ એમનો છેલ્લો પત્ર લખ્યો. અને છેલ્લા પત્રમાં બીજા તિમોથીના 4થા અધ્યાયના 19મા વચનમાં આ પ્રમાણે લખે છે, પ્રિસ્કા તથા આકુલાસ તથા ઓનેસિફરના કુટુંબના માણસોને ક્ષેમ કુશળ કહેજે. એના મૃત્યુની નજદીક પહોંચેલો આ પ્રભુનો સંત પાઉલ એના જીવનના છેલ્લા પત્રમાં એમ કહે છે, આકુલા અને પ્રિસ્કિલા નામે કુટુંબના સર્વને ક્ષેમ કુશળ કહેજે. હવે મેં તમને કેમ વંચાવવાનું કારણ તમને કહું. પાઉલે આ પત્ર આકુલા અને પ્રિસ્કિલાને મળ્યા પછી 14 વર્ષ પછી લખે છે. આકુલા અને પ્રિસ્કિલાને મળ્યા હતા એના 14 વર્ષ પછી આ પત્ર લખ્યા છે. આકુલા અને પ્રિસ્કિલા એમના કામમાં સામેલ થઈ ગયા, આગળ વધ્યા. પાઉલ એની સેવામાં આગળ વધ્યા. હવે 14 વર્ષ પછી આ પત્ર લખતા આ વયોવૃદ્ધ સંત પાઉલ એમ કહે છે, આકુલા અને પ્રિસ્કિલાને સલામ કહેજે. અને આટલા વર્ષોમાં આકુલા અને પ્રિસ્કિલાને માટે કોઈ નકારાત્મક વાત લખવામાં આવી નથી કે નોંધવામાં આવી નથી. એટલે કેવું ગજબનું કુટુંબ! આને સમૃદ્ધ કુટુંબ કહેવાય. પ્રભુ ઈચ્છે છે આપણું કુટુંબ એ આકુલા અને પ્રિસ્કિલાના કુટુંબ જેવું બને. આપણી આગળ મોટો નમૂનો છે. આ કુટુંબ કેવું હતું? સાથે મળીને નિર્ણય કરનાર કુટુંબ હતું. વાલો, જો સમૃદ્ધ કુટુંબ બનવું છે તો કુટુંબમાં પતિ પત્ની તરીકે સાથે મળીને નિર્ણય કરીએ, આપણા બાળકોને પણ ઇન્વોલ્વ કરીએ નિર્ણયની અંદર. સાથે મળીને નિર્ણય કરનાર કુટુંબ એ સાચા અર્થમાં સમૃદ્ધ કુટુંબ બની શકે. બીજું આપણે જોયું એ શીખનાર અને આદર સત્કાર કરનાર કુટુંબ હતું. ભલો, આપણા કુટુંબને જો આપણે સમૃદ્ધ બનાવવું છે તો બીજાઓ પાસેથી શીખવાનું વલણ હોવું જોઈએ અને આદર સત્કાર કરવાનું વલણ હોવું જોઈએ. પણ આકુલા અને પ્રિસ્કિલાનું કુટુંબ પ્રભુના કામ પ્રત્યે અને પ્રભુના લોકો પ્રત્યે પ્રેમ રાખનાર કુટુંબ હતું, માટે સમૃદ્ધ કુટુંબ બન્યું. ભલો, મારું તમારું કુટુંબ પણ પ્રભુના કામ પ્રત્યે અને પ્રભુના લોકો પ્રત્યે પ્રેમ રાખનાર કુટુંબ હોવું જોઈએ. આ કુટુંબ વચનમાં જડ ઘાલેલ કુટુંબ હતું. આ કુટુંબ વચનમાં જડ ઘાલેલ કુટુંબ હતું અને એટલા માટે ઈશ્વર પરાયણ કુટુંબ હતું, માટે સમૃદ્ધ બની શક્યું. વાલો, મારા અને તમારા કુટુંબમાં ઈશ્વરના વચનને આપણે પ્રાધાન્ય આપીએ, પ્રાયોરિટી આપીએ, અગ્રતા આપીએ, વચનોની આધીનતામાં ચાલીએ, વચનોની આધીનતામાં જીવન જીવીએ અને ઈશ્વર પરાયણતામાં વૃદ્ધિ પામીએ, ત્યારે સાચા અર્થમાં આપણું કુટુંબ એ સમૃદ્ધ કુટુંબ બને છે. પણ આ કુટુંબ, આકુલા અને પ્રિસ્કિલાનું કુટુંબ પ્રભુ પ્રત્યે અને એમના કામ પ્રત્યે અતિ ઉત્સાહી હતું. અને આ જે લાક્ષણિકતાઓ હતી એ લાક્ષણિકતાઓ પ્રત્યે આપણા કુટુંબનું પણ આપણે મૂલ્યાંકન કરીએ. ભલો, પ્રભુ ઈચ્છે છે આપણું કુટુંબ આવું બને. આ કુટુંબ હિંમતવાન કુટુંબ હતું, કિંમત ચૂકવવાને માટે તૈયાર રહેનાર એવું કુટુંબ હતું. આ કુટુંબમાં એ લોકો એક મનના અને એક વિચારના હતા. અને આ કુટુંબ અંત સુધી વિશ્વાસુ કુટુંબ હતું. અંત સુધી વિશ્વાસુ કુટુંબ હતું. મારો એક પ્રશ્ન આપને છે. મારી આશા છે
કે આ જે સત્યો આપણા કુટુંબમાંથી તારવ્યા શીખવ્યા એ તમે સમજ્યા હશો. મારા હૃદયની આશા છે અને પ્રાર્થના છે કે મારું કુટુંબ અને તમારું કુટુંબ એ આ પ્રકારનું કુટુંબ બને તો સાચા અર્થમાં એ સમૃદ્ધ કુટુંબ બની શકશે. અને સાચા અર્થમાં બનેલું સમૃદ્ધ કુટુંબ એ હંમેશા આપણા જીવનમાં તો સમૃદ્ધિ લાવશે, પણ આપણા દ્વારા બીજાઓના જીવનમાં પણ એ સમૃદ્ધિ અને શાંતિ લાવનાર કુટુંબ બનશે. મારી આશા અને પ્રાર્થના છે કે આપણા પ્રત્યેકના કુટુંબો એ સમૃદ્ધ બને અને આપણા કુટુંબ દ્વારા બીજા અનેક કુટુંબો આશીષ પામે. પ્રભુ આપ સર્વને આશીષ આપો. થેન્ક યુ વેરી મચ.